સમાજને કંઈ આપવું હોય તો કાંઈ કોઈ સીમા નડે છે? 13 વર્ષની અથાગ મહેનત અને લાખો રૂપિયાના ખર્ચે દાતુભાઈ ચાડે સમાજને આપી નવરી ભેટ. ગુજરાત રાજ્ય અને તેમાંય સૂકો મલક ગણાતો હોય તો તે છે કચ્છ, જ્યાં એક સમય એવો હતો કે 1 વર્ષ વરસાદ આવે પછી 2-3 વર્ષ દુષ્કાળ જેવો માહોલ ઊભો થાય અને માણસો સાથે પશુઓ, વન્યજીવો માટે પાણીનો પ્રાણ પ્રશ્ન ઊભો રહે. મોટાભાગે કચ્છમાં જળ સંકટ દેખાય. તેવામાં નાડાપાના 65 વર્ષના દત્તુભાઈ દાનાભાઈ ચાડે જળ સંકટ સામે લડવાની નક્કી કર્યું. 13 વર્ષ પહેલાં 2.25 લાખ રૂપિયાના 2 એકર જમીનનો ટુકડો લઈને તળાવ બનાવવાનું નક્કી કર્યું. જમીન લીધા બાદ આ જમીન પર તે બિલ્ડિંગ બનાવવા માંગતા હતા, પરંતુ કુદરતી સંકેત માની તેમણે તળાવ ખોદવાનું નક્કી કર્યું અને બની ગયા જળ યોદ્ધા. આજે આ તળાવ બનાવવા માટે લાગેલ ખર્ચ અને સમય સાથે અંદાજે તેની કિંમત 30 લાખ રૂપિયા ગણાય છે. તેમણે ગ્રામજનોની સુખાકારી માટે આપેલા આ તળાવની ભેટ બદલ ગામના લોકોએ આ તળાવનું નામ પણ દત્તાત્રેય તળાવ રાખવામાં આવ્યું છે. સાહેબ કવિ નથી, કલાકાર નથી, ભણેલ બી નથી, કોઠા હોયથી કર્યો કામ અને દત્તુ આહિર હે મારો નામ અને નાડાપો મારો ગામ. સાહેબ સાંજ સવાર હું આવતો અને મારો જીવન ટકી જતો. અહીંયા બુદ્ધ ભગવાનનું સ્થાન પણ બાજુમાં છે, એકલ માતા છે, રામ મંદિરનું પણ નાનકડું મંદિર છે. પછી મારો જીવ અહીંયાની ટકતો એટલે મેં કીધું આ ભૂમિમાં કાંઈક હું કરતો જાઉં. એટલે 13 વર્ષથી મારી મહેનત છે અને 17-18 મહિનાનું પાણી આવી ગયો. ખર્ચો આશરે 17 લાખ જેવો થયો અને હજી અડધો બાકી પડ્યો. પૂરેપૂરું કામ તળવારા હાલે એટલું આપણે ખરેખર કરવાનું છે. 18 મહિના. મારું નામ માવજી ડાંગર, કચ્છ જિલ્લાનું નાડાપા ગામ અને યુવા સરપંચ તરીકે હમણાં જ ચાર્જ સંભાળ્યો છે. હવે આ તો એક દત્તુબાપા ગામના વડીલ એની આ પ્રેરણાથી બહુ સારી રીતે ગામમાં તળાવ ખોદાવ્યો છે અને આજ 13 વર્ષની મહેનત કરીને દત્તુબાપાએ તળાવ ગામને લોકાર્પણ કર્યો છે. તો હું તો દત્તુબાપાને ધન્યવાદ આપું છું કે આવા માણસો જો ગામડે હકીકતમાં નીકળે અને કંઈક ને કંઈક ગામ માટે કરતા જાય તો એક પ્રેરણાદાયક દાખલો છે. અને કાંઈ પણ આપણે કોઈ પણ ભૂમિ ઉપર જન્મ લીધો તો ખરેખર કંઈ કરતો જવું જોઈએ, કારણ કે કોઈનાથી સ્કૂલ બંધાય, કોઈક ગૌ સેવા કરે, કોઈક તળાવ બંધાય, પણ આવા જો માણસો ગામમાં હોય દત્તુબાપા જેવા તો 100% ગામને ભવિષ્યમાં ગામ ઐતિહાસિક બને અને ફાયદો થાય. તો નાડાપા પંચાયતોથી દત્તુબાપાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારા ગામની લગભગ 2500-3000 ની આજુબાજુ અત્યારે હાલમાં વસ્તી છે. બહારના ચાઇનિક બિઝનેસથી મજૂરો પર વસે છે. તો ગામને આ તળાવ તો 7 કિલોમીટર કે તળાવ જ નહોતો. તો દત્તુબાપાને એક આઈડિયો આવ્યો કે 7 કિલોમીટર તળાવ નથી અને માલધારી બધા ગામની ગાયો, પશુપાલક બધા હેરાન થાય છે. દત્તુબાપાએ આજે 13 વર્ષ આમાં મહેનત કરી અને તળાવ ગામને અર્પણ કર્યો. અને લગભગ મારા અંદાજ પ્રમાણે આ જમીન કમસે કમ 25-30 લાખ રૂપિયાની જમીન દત્તુબાપાએ ગામને અર્પણ કરી. હવે ગામની જવાબદારી એક રહેશે કે આ સરોવરને વધારે નિર્માણ થાય અને ઐતિહાસિક બને, અહીંયા વિશ્રામગૃહ બને, ઝાડ વવાય ને એની અંદર આપણે આ ગામનો એકદમ વિકાસ થાય એવી અમે આશા રાખી છીએ.